જય સ્વામિનારાયણ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. એની અંદર આપણે જોયું હતું કે જે આણ્વીય આધાર બરાબર એટલે કે આનુવંશિકતા, જે લક્ષણો એક લક્ષણમાંથી એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જે લક્ષણોનું વહન થાય છે બરાબર, એ આપણે જનીનદ્રવ્યો દ્વારા થતું હોય છે એવું આપણે જોયું હતું. અને એ જે જનીનદ્રવ્યો છે એમાં મુખ્યત્વે આપણે જોયા હતા બે, ડીએનએ અને આરએનએ. તો આ જે ડીએનએ અને આરએનએ છે એ જનીનદ્રવ્ય તરીકે વર્તતા હોય, એટલે કે જનીનદ્રવ્ય તરીકે આપણા શરીરની અંદર આવેલા હોય છે. તો એ જે જનીનદ્રવ્યો છે એ કઈ રીતે એક પેઢીનું લક્ષણ બીજી પેઢીની અંદર એ પહોંચાડતા હોય છે એના વિશે આપણે થોડો ઘણો ખ્યાલ છે આપણને. અને હવે આમાં જોવાનું છે કે ડીએનએ બરાબર, આપણે જોઈએ કે એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર લક્ષણ જતું હોય તો એનો મતલબ એ થયો કે એક પેઢીમાંથી જે ડીએનએ છે એ બીજી પેઢીની અંદર એ વહન પામતા હશે બરાબર. તો એ જે વહન પામે છે એ કઈ રીતે પામે છે, તો કે એકનું એક ડીએનએ તો વહન પામવાનું નહીં, કારણ કે જે ડીએનએ છે એ ઘણા બધા ડીએનએ બનતા હશે, એ બની અને પછી વહન પામતા હશે. એટલે કે એક કોષમાંથી ધારો કે આપણે જોઈએ આકૃતિની અંદર કે સપોઝ કે આ એક કોષ છે બરાબર, એટલે કે આપણે ધારી લઈએ કે આ એક કોષ છે, આ કોષની અંદર ડીએનએ દ્રવ્ય આવેલું છે બરાબર, ડીએનએ દ્રવ્ય આવેલું છે. તો એ જે ડીએનએ છે એ ડીએનએ ધારો કે એમાંથી બેવડાયા કોષ એટલે કે ડબલ થયા બરાબર. તો એ જે કોષો બેવડાયા છે એની અંદર પણ આ ડીએનએ આવશે બરાબર. એટલે આ જે ડીએનએ છે એ આની અંદર પણ આ ડીએનએ આપણને જોવા મળશે બરાબર. તો એ જે ડીએનએ છે એ જેમ કોષ બેવડાય બરાબર, એટલે કે કોષ જે પ્રમાણે બેવડાય અને જે વિભાજિત થાય છે એ જ રીતે ડીએનએ પણ બેવડાશે, એટલે કે ડીએનએ પણ બનશે બરાબર. તો આ જે ડીએનએ બનવાની જે ઘટના છે એને શું કહેવામાં આવે છે, તો કે ડીએનએ સ્વયંજનન કહેવામાં આવે છે. હવે એ જે સ્વયંજનન થાય છે એ આપણે જોયું હતું કે ડીએનએ સ્વયંજનન થાય છે એની અંદર કઈ રીતે બેવડાય છે, એટલે કે ડીએનએ કઈ રીતે બને છે. આપણે પોલીન્યુક્લિયોટાઇડ અથવા તો ન્યુક્લિયોટાઇડની જે સંરચના હતી એની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે ન્યુક્લિયોટાઇડ બને અને એમાંથી જે ડીએનએની જે શૃંખલા છે એ લાંબી થતી જાય છે. તો આની અંદર પણ એ રીતે થાય છે કે જ્યારે ડીએનએ બનવાની શરૂઆત થાય ત્યારે જે ડીએનએ છે એ ડીએનએ કઈ રીતે ખુલે બરાબર, એટલે કે એની જે બે શૃંખલા હોય કઈ રીતે શૃંખલાઓ છૂટી પડે અને એ જે શૃંખલાઓ છે એ પાછી ફરીથી એની સામે બીજી નવી શૃંખલા આવી અને જે ડોટર ડીએનએ બનાવે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો છે. તો એ જે પ્રક્રિયાઓ છે બધી બરાબર, કે ડીએનએ ખુલે છે, પછી ડીએનએની સામે નવી શૃંખલા આવે છે, પછી ડીએનએ ફરીથી પાછો એને જેવો બીજો ડીએનએ બને છે. તો એ આખી જે પ્રક્રિયા છે એની અંદર ઘણા બધા બીજા તત્વો ભાગ લેતા હોય છે. તો એ જે તત્વો છે એને આપણે શું કહેવામાં આવે છે, તો કે એને આપણે ઉત્સેચકો કહીએ છીએ. ઉત્સેચકો એટલે કે એન્ઝાઇમ્સ બરાબર, ઉત્સેચકોને ઇંગ્લિશમાં એન્ઝાઇમ કહેવામાં આવે છે. તો એ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો જે ડીએનએ બનવાની એટલે કે ડીએનએ જે સ્વયંજનનની પ્રક્રિયાની અંદર એ જે ઉત્સેચકો ભાગ લે છે. તો આજે આપણા આ લેક્ચરની અંદર આપણે જોઈશું કે જે અમુક ઉત્સેચકો છે જે ડીએનએની સ્વયંજનનની અથવા તો જે ડીએનએની બનવાની જે પ્રક્રિયાની અંદર ભાગ લે છે એ કયા પ્રકારના ઉત્સેચકો છે અને એ કેવું કાર્ય કરે છે. તો આપણે ડિટેલમાં જોઈએ મિત્રો, તો કે ઇકોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની જરૂર હોય છે. એટલે કે ઇકોલાઈ એટલે આપણે આ તો અત્યારે ઉદાહરણ આપ્યું છે ઇકોલાઈ, પણ આપણે કોઈ પણ સજીવ અથવા તો કોઈ પણ કોષ બેવડાય તો એની અંદર જે ડીએનએ દ્રવ્ય રહેલું છે એ પણ બેવડાશે બરાબર, એટલે કે ડીએનએ સ્વયંજનન પામશે એટલે કે બને છે બરાબર. તો એ જે બને છે એની માટે એટલે કે ડીએનએની સ્વયંજનનની જે પ્રક્રિયા છે એની અંદર ઉત્સેચકોના સમૂહની જરૂર હોય છે. આ ઉત્સેચકો છે બરાબર એ ઘણા બધા પ્રકારના હોય છે, જેમ કે આપણે જોઈએ તો કે હેલિકેજ છે ઉત્સેચક બરાબર, પછી ટોપોઆઇસોમરેઝ, લાઇપેજ, ડીએનએ પોલિમરેઝની અંદર પાછા 3 પ્રકાર આવે છે, ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2, ડીએનએ પોલિમરેઝ 3. એ દરેકના અલગ અલગ કાર્યો છે. પછી ફોસ્ફોરાયલેજ છે, ન્યુક્લિયેજ છે, આ ઘણા બધા એન્ઝાઇમ્સ આપણે સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે બરાબર. તો એની અંદર જોઈએ તો કે એની અંદર જે આ બધા એન્ઝાઇમ છે અથવા તો જે બધા ઉત્સેચકો છે એ ઉત્સેચકની અંદર મુખ્ય ઉત્સેચક તરીકે કોણ છે, તો કે ડીએનએ પોલિમરેઝ છે બરાબર. ડીએનએ પોલિમરેઝ છે એ મુખ્ય ઉત્સેચક તરીકે આવેલો હોય છે. એની અંદર શું, તો કે તે ડીએનએની પ્રતિકૃતિ વડે ડીએનએના બહુલીકરણનું ઉત્પ્રેરિત કરે છે. એટલે કે ડીએનએની પ્રતિકૃતિ આપણે જોયું હતું કે જે ડીએનએ બને છે બરાબર, એ જે ડીએનએ બને છે પ્રકારનું ડીએનએ હોય તો એ ડીએનએમાંથી એ ડીએનએ ખુલે છે બરાબર. ખુલી અને આપણે આ રીતે જોયું હતું કે જેના બે ભાગ એટલે કે બે શૃંખલાઓ છૂટી થાય છે, એ બે શૃંખલાઓ છૂટી થઈ અને આ રીતે જે
બનતી હોય છે, બરાબર. બે શૃંખલાઓ છૂટી થઈ અને આ રીતે જે બને છે એની સામે એક પછી બીજી નવી શૃંખલા આવે છે, બરાબર. એ નવી શૃંખલા એની સામે જોડાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા છે એ આપણને ખ્યાલ છે. તો એ શું કરે તો કે જે ડીએનએ પોલિમરેઝ છે ડીએનએની પ્રતિકૃતિ, બરાબર, પ્રતિકૃતિ વડે, એટલે ડીએનએની પ્રતિકૃતિ કઈ તો કે આ એક જે શૃંખલા જે ડીએનએ એને પેરેન્ટલ ડીએનએ કહીએ છીએ. તો આ જે ડીએનએની શૃંખલા છે, બરાબર, આ જે શૃંખલા છે એટલે કે એને પ્રતિકૃતિ કહીએ અથવા તો એને ટેમ્પલેટ કહીએ. તો એના વડે ડીએનએનું બહુલીકરણ એટલે કે ડીએનએની પછી આ જે પ્રતિકૃતિ આપણે જોઈ એમાંથી એની સામે બીજી એના જેવી નવી પ્રતિકૃતિ અથવા તો એના જેવી નવી શૃંખલા બને છે. એ જે પ્રક્રિયાથી બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે, એટલે કે ડીએનએના પોલિમરાઇઝેશન કરે, એટલે કે ડીએનએના જે અણુઓ છે એમાં વધારો કરે અથવા તો ડીએનએની જે ચેન છે એમાં વધારો કરે છે, એટલે કે ડીએનએ નવા બનાવે છે. તો આપણે જોઈએ મિત્રો કે ઈ કોલાઈમાં 4.6 × 10⁶ બેઝ પેર અને મનુષ્યમાં 6.6 × 10⁹ બેઝ પેર હોય છે. એટલે આપણે જોયું હતું કે આ બેઝ પેર વિશે આપણને ખ્યાલ છે, આપણે આગલા લેક્ચર્સની અંદર જોયા હતા કે જે બેઝ પેર આવેલા હોય, બરાબર, એટલે કે જે ડીએનએ છે એ ડીએનએની અંદર આપણે જોયું હતું કે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે, બરાબર. એમાં ન્યુક્લિયોટાઇડ પ્યુરિન અને પિરિમિડિન, એ જે એક પ્યુરિમિડિન હોય એની સામે પિરિમિડિન જોડાય અને એક બેઝ પેર બનાવે છે, બરાબર. એક બેઝ પેર બનાવે છે એટલે કે ન્યુક્લિયોટાઇડનું એક બેઝ પેર એને આપણે એની અંદર એક પિરિમિડિન આવેલો હોય અને એક પ્યુરિન આવેલો હોય, એટલે અથવા તો આપણે જોઈએ તો એક એડિનાઇન આવેલો હોય અને એક થાઇમિન આવેલો હોય. તો એ પ્રકારની જે જોડ બને છે એને આપણે એક બેઝ પેર કહેવામાં આવે છે. એવી ઈ કોલાઈની અંદર કેટલી બેઝ પેર આવેલી હોય મિત્રો તો કે 4.6 × 10⁶ બેઝ પેર આવેલી હોય છે. મનુષ્યની અંદર 6.6 × 10⁹ બેઝ પેર આવેલી હોય છે, એટલે કે ડીએનએની અંદર એટલી બધી ન્યુક્લિયોટાઇડ એટલે કે એટલા બધા જે ન્યુક્લિયોટાઇડ છે એની જે બેઝ પેર એટલે કે એની જોડીઓ, બરાબર, બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝની જોડીઓ, બરાબર, એ આપણને એટલી બધી જોવા મળે છે. જેમાં સ્વયંજનન પૂર્ણ થવા માટે 18 મિનિટનો સમય લાગે છે, બરાબર. એટલે કે ઈ કોલાઈ છે, ઈ કોલાઈની અંદર આપણે આગલા જે પ્રયોગ થયો હતો એ પ્રયોગની અંદર પણ આપણે જોયું હતું કે ઈ કોલાઈને બેવડાવવાનો સમય અથવા તો એક ઈ કોલાઈમાંથી બીજો ઈ કોલાઈ બનવાનો જે સમય છે એ કેટલો છે 18 થી 20 મિનિટનો છે. આપણે એની અંદર 20 મિનિટનો જોયો હતો સમય, બરાબર. તો એની અંદર 18 મિનિટના સમયની અંદર એટલે કે 18 જ મિનિટની અંદર આ જે શૃંખલા જે નવી જે ડીએનએ બને છે એ પણ બેવડાઈ જશે. કેમ? કારણ કે ઈ કોલાઈ એ 18 મિનિટની અંદર બેવડાઈ જાય છે. એ જ રીતે એની અંદર જે ડીએનએની ઈ કોલાઈની અંદર જે ડીએનએ આવેલા છે એ ડીએનએ પણ એની અંદર બેવડાઈ જશે. એટલે એમ કહેવાય કે બહુલીકરણનો દર છે એ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ હોય છે. એટલે આપણે મિત્રો જોઈ શકીએ છીએ આ પ્રક્રિયા કેટલી બધી ઝડપી ચાલતી હોય છે. આવું એક જ સેકન્ડની અંદર 2000 બેઝ પેર બને છે. કેવું છે તો કે એક જ સેકન્ડની અંદર 2000 બેઝ પેર બને છે. એટલા માટે એને એવું કહી શકાય કે 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે કે આપણે એટલી સ્પીડમાં એટલી ઝડપી પ્રક્રિયા છે. પછી એની અંદર જોઈએ કે આ ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે જેમાં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ બેવડા કાર્ય કરે છે. એટલે કે આ જે પ્રક્રિયા છે ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. કેમ ખર્ચાળ કહેવામાં આવે? કારણ કે આ જે એક બેઝ પેર બને, બરાબર, અથવા તો એક જે સ્વયંજનન થાય ડીએનએની અંદર એની અંદર ઘણા બધા ઉત્સેચકો ભાગ લેતા હોય અને ઘણા બધા ઉત્સેચકો ભાગ લઈ અને એમનું જે કાર્ય છે અથવા તો એમની જે શું કહેવાય એનો જે ઉપયોગ છે જેના માટે બનેલા છે, બરાબર, એ જે કાર્ય છે એ કરતા હોય. તો એ જે કરતા હોય એની અંદર ઘણી બધી ઉર્જા વપરાતી હોય છે. એટલે એને શું કહેવામાં તો કે આ ખર્ચાળ કાર્ય છે અથવા તો ખર્ચાળ પ્રક્રિયા છે. જેમાં ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ બેવડા કાર્ય કરે છે. એટલે કે જે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ છે એ ડબલ કાર્ય કરતા હોય છે. કઈ રીતે કરે છે એ જોઈશું આપણે આગળ. તો એ પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરે છે. એટલે પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરતા હોય છે અને શક્તિ પૂરી પાડે છે. એટલે કે જે સ્વયંજનન વખતે જે શક્તિ જોઈતી હોય, બરાબર, એ શક્તિ પૂરી પાડે છે. સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની જરૂર પડે છે. એટલે કે જે ઉત્સેચકો છે એ આપણે ડીએનએ પોલિમરેઝ જોયું કે 3 પ્રકારના છે. એમાં મુખ્યત્વે 2 પ્રકારના જે એન્ઝાઇમ છે એટલે કે ડીએનએ પોલિમરેઝ છે આપણને ઉપયોગમાં આવે છે. એની ઉપરાંત બીજા પણ અન્ય ઉત્સેચકોની જરૂર પડે છે. હવે લાંબા ડીએનએના અણુની બંને શૃંખલાઓ એકબીજા સાથે સંપૂર્ણ અલગ થતી નથી. એટલે કે સ્વયંજનન ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે જેને સ્વયંજનન ચીપીઓ કહેવામાં આવે છે. તો આપણે આકૃતિની અંદર જોઈશું કે આ સ્વયંજનન ચીપીઓ છે, બરાબર. એની અંદર શું થાય કે લાંબા ડીએનએની બંને શૃંખલાઓ એક સાથે સંપૂર્ણ થઈ જતી નથી. એટલે ધારો કે આ ડીએનએ છે, બરાબર, તો આ ડીએનએ છે આપણે આ રીતે જોઈએ તો આ ડીએનએ કંઈ એક સાથે એટલે કે એક સાથે જે છે, બરાબર, એક સાથે બની શકતી નથી. એટલે કે એક સાથે સ્વયંજનન પામતા નથી પણ ટુકડાઓમાં વિભાજિત થઈને. એટલે ધારો કે આપણે જોઈએ તો કે આ જે એક ટુકડો છે, બરાબર, આ જે એક ટુકડો છે તો આ ટુકડાની અંદર
આપણે જોયું તો કે આ જે ભાગ છે એ એવું ને એવું જ રહેશે, એટલે કે ડીએનએની જે શૃંખલા છે એ પ્રમાણે રહેશે. પણ જે આ આગળનો ભાગ છે, એટલે કે આ જે આગળનો ભાગ છે એ આગળનો ભાગ શું થશે તો કે એની અંદર જે ડીએનએની જે રચના છે એ બનવાની ચાલુ થશે, કે ડીએનએ અહીંયાથી નવો ડીએનએ બનવાનો ચાલુ થશે. બરાબર. હવે આપણે જોયું હતું કે આ પ્રતિકૃતિ એટલે કે આપણે જે ટેમ્પલેટ જોયું હતું એ પ્રમાણે હોય છે. પછી એની સામે એક નવી શૃંખલા આવે છે, એટલે કે એની સામે એક નવી શૃંખલા આવી અને આની સામે જોડાશે, એટલે કે ડીએનએની સામે જોડાશે. આ રીતે સ્વયંજનન પામે છે. એટલે આ જ્યારે બની જશે, બરાબર, એટલે કે આ જે પ્રતિકૃતિ છે અથવા તો આ જે ડોટર ડીએનએ છે બની જશે, એની પછી ફરીથી આ પાછું બેવડાઈ જશે. બરાબર, એટલે કે આ રીતની રચના થઈ જશે. અને એ રીતની રચના થઈ જશે પછી એની આગળનો ભાગ, એટલે કે આ જે આગળનો ભાગ છે એમાં એની આગળનો ભાગ ખુલશે. બરાબર, એને આગળનો ભાગ ખુલી અને ફરીથી ટેમ્પલેટ બનશે. ફરીથી ટેમ્પલેટ બની અને ફરીથી પાછું એની સામે નવી શૃંખલા આવશે. એ નવી શૃંખલા આવી અને એ જે ડીએનએની જે પ્રતિકૃતિ છે એને પૂરી કરશે, એટલે કે નવો ડીએનએ બનશે. આ રીતે સતત પ્રક્રિયાઓ ચાલતી જ હોય છે. બરાબર મિત્રો. તો આની અંદર જોઈએ કે જે છે, બરાબર, આ હાઇડ્રોજન બંધથી આપણે જોઈએ છીએ કે આની અંદર જે બંધ આવેલા હોય એ હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. તો એ જે હાઇડ્રોજન બંધ તોડી, બરાબર, એ જે હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન બંધ તોડી અને આ પ્રકારની જે રચના, એટલે આ પ્રકારના જે બે ડીએનએ અથવા તો બે શૃંખલાઓ અલગ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે જે હેલિકેઝ, બરાબર, આપણે હેલિકેઝ નામનો એન્ઝાઇમ છે, હેલિકેઝ, બરાબર, હેલિકેઝ અથવા તો કેઝ, આપણે હેલિકેઝ પણ કહેવાય છે અને હેલિકેઝ પણ કહે છે. તો એ જે હેલિકેઝ નામનો એન્ઝાઇમ છે, બરાબર, એ એન્ઝાઇમ શું કરે તો કે આ જે એની અંદર આપણે હાઇડ્રોજન બંધ આવેલા હોય એની અંદર એ હાઇડ્રોજન બંધને તોડશે અને એને બે શૃંખલાની અંદર વિભાજિત કરશે. બરાબર. તો એ જે પ્રક્રિયા છે એને આપણે આને શું કહેવાય છે કે સ્વયંજનન ચીપ્યો કહેવામાં આવે છે. એ સ્વયંજનન ચીપ્યા દ્વારા આપણે એ જે સ્વયંજનનની પ્રક્રિયા થાય છે આપણે જોઈ શકીએ છીએ. તો હવે આગળ જોઈએ મિત્રો. તો આગળની અંદર જોઈશું બીજું કે ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને માત્ર એક જ દિશાની અંદર ઉત્પ્રેરિત કરે છે. એટલે એક જ દિશા એટલે કઈ રીતે તો કે આપણે ડીએનએની જે લાઈન છે અથવા તો ડીએનએની જે શૃંખલા છે એમાં આપણે ભણ્યા હતા કે ડીએનએની શૃંખલા ક્યાંથી ક્યાં બનેલી હોય તો કે 5' થી 3' તરફ. બરાબર, 5' થી 3' તરફ બનેલી હોય છે. તો આ જે ડીએનએ પોલિમરેઝ છે એ બહુલીકરણ એટલે કે જ્યારે બેવડાવવાની પ્રક્રિયા થશે અથવા તો બનવાની પ્રક્રિયા થશે એ એક જ દિશા તરફ ઉત્પ્રેરિત કરે છે. કઈ દિશા તો કે 5' થી 3' તરફ. આપણે અહીંયા જોયું કે ડીએનએ જે નવો બને છે, બરાબર, એ અહીંયાથી ધારો કે બનતો થશે તો આ 5' છે એનાથી આ બાજુ બનશે, એટલે કે 5' થી 3' તરફ બનશે. અને આની આ જે બીજી નવી શૃંખલા આ બાજુ બનશે, એટલે કે આ જે શૃંખલા છે એ પણ આ બાજુથી આ બાજુ બનશે, એટલે કે 5' થી 3' તરફ બનશે. હવે આગળ જોઈએ તો કે શૃંખલા એટલે કે ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને માત્ર એક જ દિશા એટલે કે 5' થી 3' તરફ ઉત્પ્રેરિત કરે છે. તેના કારણે શૃંખલા પર સ્વયંજનન સતત થાય છે. એટલે આપણે જોયું કે સતત એ બનતી રહે છે. જ્યારે બીજી શૃંખલા એટલે કે બીજી પર તૂટક એટલે કે ડિસકન્ટિન્યુઅસ એટલે કે તૂટક રીતે થાય છે. આ રીતે સંશ્લેષિત ટુકડાઓ બાદમાં ડીએનએ લાઇગેજ દ્વારા એકબીજા સાથે જોડાય છે. બરાબર, એટલે આપણે જોયું કે એ જે ડીએનએ છે એટલે કે ડીએનએ સ્વયંજનન થાય છે એટલે 5' થી 3' તરફ જ થાય છે. એટલે આ દિશા જોઈએ. પછી જે બીજી સામેની શૃંખલા છે આપણને ખ્યાલ છે કે બે શૃંખલાઓ બની છે અહીંયા. બરાબર, ડીએનએ જે છે એમાંથી આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા, એટલે આ એક શૃંખલા અને આ બીજી શૃંખલા છૂટી પડી છે. એટલે એક જે શૃંખલા છે એની સામે કઈ રીતે બનશે તો એની સામે 5' થી 3' એટલે આ 5' થી 3' આ રીતે બનશે. બરાબર, 5' થી 3' બનશે. અને બીજી જે શૃંખલા છે એટલે કે આ બની જશે, આ બની અને એ એક નવા ડીએનએ તરીકે એ કરશે. અને પછી એની પછી જે બીજી શૃંખલા છે એ શૃંખલાની અંદર કઈ રીતે બનશે તો કે એની અંદર તૂટક બનશે. બરાબર, ઉપરથી જોઈએ તો કે તૂટક બનશે. આ રીતે આ એક ટુકડો, બીજો આ ટુકડો, બરાબર, એ રીતે તૂટક લાઇનની અંદર આ જે ડીએનએ સ્વયંજનન છે અથવા તો જે ડીએનએ બને છે એ બનશે. અને તૂટકની જે દિશા છે એ કઈ રીતે છે તો કે અહીંયા 5' હશે અને અહીંયા નીચે 3' હશે. અહીંયા પણ એ રીતે થશે કે અહીંયા જે છે, બરાબર, અહીંયા 5' હશે અને અહીંયા 3' એટલે કે 3' હશે. તો એ રીતે થાય છે. પછી ધારો કે આ જે ડીએનએ બની ગયું એટલે કે આની સામે પ્રતિકૃતિની સામે એક નવી શૃંખલા બની ગઈ. હવે આને જોડવાનું કામ કોણ કરશે તો કે આ જે બંને શૃંખલાઓ છે એટલે કે જે જૂની શૃંખલા હતી એ અને આ જે નવનિર્મિત થઈ એટલે કે નવી બની એ આ બંને શૃંખલાઓને જોડવાનું કામ કોણ કરશે તો કે ડીએનએ લાઇગેઝ. બરાબર, જે ડીએનએ લાઇગેઝ નામનો એન્ઝાઇમ છે એ બંને બનેલી જે શૃંખલા છે એને જોડવાનું કાર્ય કરશે. ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનન શરૂ કરી શકતો નથી, એટલે કે ડીએનએ પોલિમરેઝ છે પોતે સ્વયંજનન કરી શકતો નથી. તેમજ સ્વયંજનન ડીએનએ ગમે તે સ્થાનેથી શરૂ થતું નથી. એટલે કે એવું નહીં હોતું કે ડીએનએ છૂટું પડી ગયું અને ગમે ત્યાંથી શરૂ થઈ જાય. પણ જે છે
એ ડીએનએ એક ચોક્કસ સ્થાનેથી એનું બનવાનું, એટલે કે જે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા છે એક ચોક્કસ સ્થાનેથી બનવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. એટલે કે એ જે ચોક્કસ છે બરાબર, એટલે કે ચોક્કસ સ્થાન છે એ સ્થાને જે બનવાનું, એટલે કે જે ડીએનએ બનવાની શરૂઆત થાય છે એને નામ શું અપાયું છે? તો કે એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન, એટલે કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવે છે. કદાચ પરીક્ષામાં પૂછાય છે કે એકવાર 1 માર્ક્સની અંદર કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન અથવા તો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એ કોને કહેવામાં આવે છે? તો આપણે લખી શકીએ કે ડીએનએનું જે સ્વયંજનન, એટલે કે ડીએનએ બનવાની જે પ્રક્રિયા છે એ કોઈ એક ચોક્કસ સ્થાનેથી થાય છે. એ જે ચોક્કસ સ્થાન છે એને શું કહેવામાં આવે છે? તો કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવે છે. સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાન રૂપે ડીએનએના ટુકડાની જરૂર પડે તો તેને પુનઃ સંયોજિત પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, જેમાં વાહકની જરૂરિયાત પડે તો જે વાહક સ્વયંજનનનું ઉત્પત્તિનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે ડીએનએના જે સ્વયંજનન થાય છે એની અંદર ઉત્પત્તિના સ્થાન રૂપી, એટલે જ્યારે જ્યાંથી ઉત્પન્ન થવાનું છે ત્યાં ડીએનએના ટુકડાની જરૂર પડે તો તેને શું કરવામાં આવે? તો કે તેને પુનઃ સંયોજિત પદ્ધતિ દ્વારા મેળવાય છે. આ પદ્ધતિ છે આપણે આવતીકાલના લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સારી રીતે સમજીશું કે કઈ રીતે જે ટુકડો છે એ ટુકડો આપણને મેળવીએ છીએ અને કઈ રીતે એ ડીએનએ બને છે. પછી આગળ જોઈએ તો કે સુકોષ કેન્દ્રી, એટલે કે યુકેરિયોટિક્સની અંદર સ્વયંજનન કોષ વિભાજનના એસ તબક્કામાં થાય છે. એટલે કે જે કોષ વિભાજનના તબક્કા તમે આગલા ધોરણની અંદર જોયા હશે કે ઘણા બધા કોષ વિભાજનના તબક્કા આવેલા હોય છે, કે અલગ અલગ પ્રકારના જે તબક્કા છે એ આવેલા હોય છે. તો એ જે તબક્કા છે એની અંદર એસ તબક્કો છે એ એસ તબક્કાની અંદર સ્વયંજનન થતું હોય છે, બરાબર. ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટાભાગે સંકળાયેલા હોય છે. એટલે કે ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર એ મોટાભાગે સંકળાયેલા હોય છે, એટલે કે જોડે જોડે ચાલતા હોય છે. ડીએનએના સ્વયંજનન બાદ કોષ વિભાજન ના થાય તો પોલિપ્લોઇડી ઉત્પન્ન થાય છે. એટલે આપણે ચેપ્ટર 5ની અંદર જે પોલિપ્લોઇડી વિશે બન્યા, તો પોલિપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રીય અનિયમિતતાઓ, એટલે કે રંગસૂત્રની અંદર જે અનિયમિતતાઓ ઉત્પન્ન થાય છે તે શેના કારણે થાય છે? તો કે ડીએનએનું સ્વયંજનન થઈ ગયું, એટલે કે ડીએનએ બની ગયો, એની બાદ પણ જો કોષ વિભાજન ના થાય, એટલે કે કોષનું વિભાજન ના થાય તો એની અંદર શું થશે? તો કે રંગસૂત્રીય અનિયમિતતાઓ ઉત્પન્ન થશે, બરાબર મિત્રો. તો આ હતું આપણે ડીએનએ સ્વયંજનનની અંદર જે ઉત્સેચકો ભાગ લે છે એ આ ખાલી એક ઉપર છેલ્લું હતું. આપણે કાલે દરેક જે બીજા પણ એક્સ્ટ્રા જે એન્ઝાઇમ છે જે આ બુકની અંદર અથવા તો આ જે થિયરી છે એની અંદર નહીં આપેલા, તો એના વિશે આપણે આવતીકાલના લેક્ચરમાં અથવા તો એની પછી આપણે આ જે બીજા જે એન્ઝાઇમ છે બરાબર, હેલિકેટ છે, આ ટોપોઆઇસોમરેઝ છે, એના વિશે આપણે ડિટેલની અંદર બીજા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. તો ત્યાં સુધી સર્વ મિત્રોને જય સ્વામિનારાયણ.